જાવેદ ના આકસ્મિક બનાવ બનેલ છે. જાવેદ સિગ્નલ સ્ટોર આગળ જ્યારે આ લોકોને જે બોલાચાલી થઈ ત્યારે એને કહે કે તું બહાર આવી જા. તો દિલ્હી દરવાજા પાસે જે ફટાકડા બજાર છે ત્યાં એ લોકો આવી ગયેલા. ત્યાં બોલાચાલી થઈ, ગાળાગાળી કરી, મારામારી કરી. ત્યારબાદ બદરુદ્દીન ઉશ્કેરાઈને જેની પાસે હતી છરી હતી એ છરીના અને પેટના ડાબી બાજુના ભાગે એને ઘા મારી દીધેલ છે. જાવેદ સિગ્નલ સ્ટોર છે ત્યાં આગળ સૌ પ્રથમ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જે ફટાકડા બજાર છે ત્યાં આગળ આ બનાવ બનેલ હતો. હાલમાં અત્યારે એનું મેડિકલ બાકી છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિ છે અને એ બાબતમાં પણ તપાસ કરવા. દિલ્હી દરવાજા પાસે જાવેદ સિગ્નલ સ્ટોર આવેલ છે. ત્યાં આગળ ભોગ બનનાર અને મરણ જનાર સામે જેમને હુમલો કર્યો જેનું નામ છે બદરુદ્દીન શાહ, રહેવાસી શાહ આલમ, મૂળ વતની છે કાનપુર ઉત્તર પ્રદેશના, અને તેની સાથે એક મહિલા હતી નીલમ પ્રજાપતિ, મૂળ રહેવાસી અમદાવાદના. આ બંને જાવેદ સિગ્નલ સ્ટોર પાસે ઊભા હતા. એ દરમિયાન મરણ જનાર કિશનભાઈ રમેશચંદ્ર શ્રીમાળી નાઓને બદરુદ્દીને એવું કહેલ કે તું મેરી બીવી કે સામને ક્યું દિખતા હૈ. એટલે પેલા એવું કહ્યું કે હું ક્યાં તારી મિસિસ સામે જોઉં છું. તો આને ગાળો બોલી બદરુદ્દીને. પેલાએ કીધું કે તું બહાર આવી જા, રોડ પર ખબર પડે તને. તો બદરુદ્દીને એને રોડ પાસે બોલાવે અને ત્યાં ગાળો બોલી. શરૂઆતમાં એ લોકોએ સામાન્ય મારામારી અને બદરુદ્દીન પાસે છરી હતી જે કિશનના ડાબી બાજુ પેટના ડાબી બાજુ મારી દીધેલ અને ત્યાંથી આ મહિલા અને બદરુદ્દીન બંને ત્યાંથી ભાગી ગયેલ. ત્યારબાદ આ મેસેજ મળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્થળ પર પહોંચી અને સીસીટીવી અને અમને વ્હીકલ નંબર મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી નીલમ પ્રજાપતિનો નંબર મળી ગયેલ અને ચંડોળા પાસે આ લોકો ઊભા હતા ત્યારે આપણી ટીમે તેમને ત્યાંથી ઝડપી લીધેલ છે. આ લોકો દાણી લીમડા બેરલ માર્કેટ પાસે હતા અને એમને ગઈકાલે હમણાં 2 દિવસ પહેલાં એક મોટરસાઇકલ ખરીદ્યું હતું 62,000 રૂપિયામાં અને એના માટે મિર્ઝાપુર એમને કામ હતું. તો એ બાજુ આવેલ હતા અને દિલ્હી દરવાજા ખાતે ઊભા હતા. હોમગાર્ડ ભોઈવાસ છે શાહપુર વિસ્તારમાં અને ત્યાંનો રહેવાસી હતો. શાહપુર પોલીસ સ્ટેશન ખાતે હોમગાર્ડની ફરજ બજાવતો હતો. ત્યારે તે ઓન ડ્યુટી ન હતો અને એના પોતાનો વિસ્તાર હોય તો એ દિલ્હી દરવાજા બાજુ હતો. બદરુદ્દીન શાહ છે જે એના વિરુદ્ધમાં કુલ 14 જેટલા ગુના છે, જેમાં સૌથી પહેલાં એને વટવા, નારોલ, ઓઢવ અને દાણી લીમડામાં મોટરસાઇકલ ચોરીનું છે. ત્યારબાદ મોબાઈલ ચીલ ઝડપનું છે. આ ઉપરાંત આ લોકો રિક્ષામાં બેસાડી છરી બતાવી અને લોકોના રૂપિયા અને મોબાઈલ પણ લૂંટ કરેલી છે. એના 3 ગુના છે. અને છેલ્લા 3 ગુના બદરુદ્દીનના જે 3 ગુના છે છેલ્લા, અને મહિલાના જે 3 ગુના છે, મહિલા મૂળ એક હેબિચ્યુઅલ છે ઘરફોડ ચોરી કરવાની. તો છેલ્લી 3 લૂંટ અને ઘરફોડ ચોરી એ બંને સાથે રહીને કરેલ છે. આમાં આ મહિલા છે એ એના એક દીપક પ્રજાપતિ નામના વ્યક્તિ સાથે મેરેજ થયા હતા, એના ડાયવર્સ થયા છે. ત્યારબાદ એ વિજુ સિંધી નામના એક ઘરફોડ ચોરીના આરોપી સાથે સંપર્કમાં આવેલી હતી. વિજુ સિંધી અત્યારે ઘરફોડ ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં છે. બદરુદ્દીન અને
વિજુ સિંધી બંને જેલમાં હતા સાથે, અને આ છોકરી પણ ગરફોડ ચોરીના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતી. ત્યારબાદ આ મહિલાને પાછા કરવામાં આવી હતી અને જેને સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતી. અને એ દરમિયાન વિજુ સિંધી અને બદરુદ્દીન જેલ